વડોદરા જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થધામ કાયાવરોહણ ખાતે આવેલા લકુલિશ ધામમાં ચૈત્ર સુદ એકમ એટલે કે ભારતીય નવ વર્ષ નિમિત્તે વિવિધ મંગલમય ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સનાતન ધર્મની પરંપરા મુજબ આ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિના સર્જનની શરૂઆત કરી હતી અને ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક પણ આ જ પવિત્ર તિથિએ થયો હતો. આ પર્વ નિમિત્તે આયોજિત અનુષ્ઠાનોમાં દેવી પૂજન, ગૌ પૂજન, યજ્ઞ અને કુમારિકા પૂજન મુખ્ય આકર્ષણ રહ્યા હતા. વડોદરા અને સમગ્ર ગુજરાતના આશરે 200 થી 300 ગામના શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ સનાતન સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરવાનો અને સમાજમાં ચૈત્ર પ્રતિપદાનું મહત્વ વધારવાનો છે. વિશેષ આકર્ષણ તરીકે પ્રખ્યાત લોકગાયક બહાદુરભાઈ ગઢવી દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેવી દેવતાઓની આરાધના અને સંસ્કૃતિના ગીતો પીરસવામાં આવ્યા હતા. ઉપસ્થિત તમામ ભક્તો માટે મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલમય આયોજન દ્વારા નવી પેઢીમાં પોતાની સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ આવે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. રિપોર્ટર જયભાઈ પગિયા, A to Z ન્યૂઝ, કેશોદ. ચાલે છે સનાતન ધર્મ માટે નહીં, અને બીજે ઉચ્ચ પ્રવૃત્તિઓ જે લોકોને ફાયદાકારક છે એ પ્રવૃત્તિઓ ચાલે છે. એ માટે હું મારા મકરપુરા એસોસિએશનના 4000 ઉદ્યોગકારો વતી એમને શુભેચ્છા પાઠવું છું.